આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું ફાઇનલ મેચ યોજાઈ હતી। આદિવાસી યુવા જાગૃતિ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3નું આયોજન આદિવાસી સમાજના એકતા વધે તે માટે કરવામાં આવ્યું હતું। સમાજમાં રહેલ ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ખોજબલ અને ઉમરાજની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરાજ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો। વિજેતા ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હળદરવા ગામના સરપંચ રાજુ પટેલ, ટ્રસ્ટના ટ્રસ્ટી સંતોષ વસાવા તેમજ સભ્યો નવીન વસાવા, સુરેશભાઈ સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કર્યું હતું। આ ટુર્નામેન્ટ દ્વારા આદિવાસી યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ અને એકતાનો ભાવ વધુ મજબૂત બને તે હેતુથી કરવામાં આવ્યો હતો। આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 3ની ભરૂચના ઓસારા રોડ પર હળદરવા ગામ ખાતે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। આ આદિવાસી ટુર્નામેન્ટમાં લગભગ ભરૂચ જિલ્લાની 32 ટીમે ભાગ લીધેલો હતો અને આજે ફાઇનલ મેચ રમાઈ હતી। એમાં ઉમરાજ ટીમ વિનર બની હતી, જેથી આ ઉમરાજ ટીમના તમામ ખેલાડી અને શુભેચ્છકોને હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। જય જોહાર, જય આદિવાસી।